જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલના કેટલાક ફોર્મ્યુલા જોવાના છે, જે આપણી જે એક્ઝામ છે જીએમસીની એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. તમને ખ્યાલ જ છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છ જગ્યાઓ છે ટોટલ, બરાબર છે. એમાં પેપર જે હશે ભાગ 1 અને ભાગ 2માં ડિવાઈડ કરેલું છે. ક્લિયર? અને તમને ખ્યાલ જ છે કે ટેકનિકલ જે છે એ કેટલા માર્ક્સનું છે? તો 200 માર્ક્સનું છે. એમાં બેઝિક ઇલેક્ટ્રિકલ પણ સિલેબસમાં આપેલું છે, જેમાં થેવેનિયમ થિયરમથી આપણે સ્ટાર્ટ કરીશું. થેવેનિયમ થિયરમનું એક સ્ટેટમેન્ટ અહીં આપેલું છે કે એની એક્ટિવ નેટવર્ક કન્વર્ટેડ ઇન્ટુ સિંગલ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ સોર્સ એન્ડ સિંગલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એન્ડ બોથ આર કનેક્ટેડ ઇન સિરીઝ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક નેટવર્ક આપેલું છે, થેવેનિયમ વોલ્ટેજ આપેલું છે, થેવેનિયમ રેઝિસ્ટન્સ આપેલો છે, લોડ કરંટ IL ફાઇન્ડ કરવો હોય મારે તો એના માટેનું ફોર્મ્યુલા તમે યાદ રાખજો. IL બરાબર VTH અપોન RTH પ્લસ RL. જે VTH શું છે? થેવેનિયમ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ છે, અથવા એને શું કહીશું આપણે? ઓપન સર્કિટ વોલ્ટેજ કહીશું. RTH જે છે એને શું કહીશું? થેવેનિયમ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહીશું આપણે. આ સિંગલ એક સ્ટેટમેન્ટ આપેલું છે, કારણ કે આપણે ફોર્મ્યુલાની ડિસ્કશન કરીએ છીએ, બરાબર છે. આના માટેનો ડિટેલ વિડીયો આપણે ગમે ત્યારે આપણે અપલોડ કરી દઈશું. પણ આજે ખાલી તમે આ થેવેનિયમ થિયરમનું ખાલી આ સ્ટેટમેન્ટ તમે યાદ રાખજો. અને IL લોડ કરંટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? VTH અપોન RTH પ્લસ RL. VTH ને શું કહીશું? થેવેનિયમ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ અથવા એને ઓપન સર્કિટ વોલ્ટેજ કહીશું. અને RTH જે છે એ થેવેનિયમ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ આપણે તો નોર્ટન થિયરમની વાત કરીએ. complete network current calculated as Norton current IN and total resistance is calculated as Norton resistance. તો અહીંયા તમે જોઈ શકો છો આ એક્ટિવ નેટવર્ક આપેલું છે અહીંયા. ક્લિયર? હવે આ એક્ટિવ નેટવર્કમાં આપણે આ સિમ્પલ નેટવર્કમાં એને કન્વર્ટ કરીશું. તો એ તમે જોઈ શકો છો કે આ જે છે એ શું છે? તો નોર્ટન કરંટ છે. અહીંયા RTH ઇઝ ઇક્વલ ટુ શું થશે? RN થશે, બરાબર છે. અને અહીંયા આ જે લોડ રેઝિસ્ટન્સ અહીંયા આપેલો છે. તો મારે લોડ કરંટ ફાઇન્ડ કરવો હોય તો શું થશે? ટોટલ કરંટ IN મલ્ટીપ્લાય બાય RN પ્લસ RL. એટલે કે આપણે કરંટ ડિવિઝન રૂલનો ઉપયોગ કરી આપણે IL લોડ કરંટ ફાઇન્ડ કરી શકીએ છીએ. અને આ સ્ટેટમેન્ટ તમે યાદ રાખજો. કમ્પ્લીટ નેટવર્ક કરંટ કેલ્ક્યુલેટેડ એઝ નોર્ટન કરંટ IN એન્ડ ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ કેલ્ક્યુલેટેડ એઝ નોર્ટન રેઝિસ્ટન્સ. ક્લિયર? તો આના માટેનું તમે ફોર્મ્યુલા જોઈ શકો છો કે RTH ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓપન સર્કિટ વોલ્ટેજ ડિવાઈડ બાય શોર્ટ સર્કિટ કરંટ. ક્લિયર? આ તમે યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે. અહીંયા જો બીજી એક વસ્તુ અહીં આપેલી છે કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ આઈડિયલ વોલ્ટેજ સોર્સ શુડ બી કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. આ MCQsમાં ઘણી બધી વાર પૂછાય છે કે ટોટલ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ આઈડિયલ વોલ્ટેજ સોર્સ કેવું હોવું જોઈએ? શુડ બી 0 હોવું જોઈએ. અને આઈડિયલ કરંટ જે હશે શુડ બી ઇન્ફાઇનાઇટ હોવું જોઈએ. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ આઈડિયલ કરંટની વાત હોય ત્યારે ઇન્ફાઇનાઇટ યાદ રાખવાનું. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ આઈડિયલ વોલ્ટેજ સોર્સ હોય તો શુડ બી 0 થવું જોઈએ. અહીંયા જો 1 કિલોવોટ અવર એટલે કે 860 કિલો કેલરી થશે, બરાબર છે. અથવા જૂલમાં જુઓ તો 4184 થશે. કિલો જૂલમાં તો શું થશે? ડિવાઈડ બાય 100 કરીશું એટલે કે 4.18. અને તમે જોઈ શકો છો 3.6 ફોર્મમાં પણ તમે લખી શકો છો. તો યાદ રાખજો 1 કિલો વોટ અવર એટલે કે 860 કિલો કેલરી. આ વધારે પૂછાય છે એક્ઝામમાં. નેક્સ્ટ વાત કરીએ આપણે તો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્ડ નેટવર્ક થિયરમ. તમે જુઓ અહીંયા કિર્ચોફ લો, KCL કિર્ચોફ કરંટ લો ની આપણે વાત કરીએ તો ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. અહીંયા એક જંકશન પોઈન્ટ છે. તો કેટલા કરંટ આવે છે, કેટલા કરંટ બહાર જાય છે? અંદર આવતા કરંટને પ્લસ આપણે અહીંયા તમે જોઈ શકો છો અંદર આવતા કરંટ ઇઝ ઇક્વલ ટુ બહાર જતા કરંટ. એટલે I1 પ્લસ I4 પ્લસ I6 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ I3. અહીંયા જો અંદર જતા કરંટ એટલે અંદર જંકશનમાં જે કરંટ જાય છે I1, ત્યાર પછી અંદર જો I4 જે છે એ પણ અંદર જાય છે, I6 એ પણ અંદર જાય છે. એટલે કે સમ ઓફ ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ આઉટગોઈંગ કરંટ. બરાબર? આનો ઉપયોગ કરી આપણે ઇઝીલી કરંટ ફાઇન્ડ કરી શકીએ છીએ. નંબર ઓફ KCL ઇક્વેશન, જો KCL ઇક્વેશન તમારે ફાઇન્ડ કરો તો નંબર ઓફ નોડ્સ -1 તમે કરશો તો તમારું નંબર્સ ઓફ KCL ઇક્વેશન કેટલા થશે એ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. તો ફોર્મ્યુલા શું છે? નંબર્સ ઓફ નોડ -1. ક્લિયર?
કિર્ચોફ વોલ્ટેજ લો. અહીંયા જો KVL ની આપણે વાત કરીએ છીએ તો KVL માં શું છે, એની લૂપ એલ્જેબ્રિક સમ ઓફ EMF એન્ડ એલ્જેબ્રિક સમ ઓફ વોલ્ટેજ ડ્રોપ વિલ બી શું થશે, ઓલવેઝ 0 થશે. યાદ રાખજો, નંબર્સ ઓફ KVL ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ આવો યાદ રાખજો, બ્રાન્ચ માઇનસ નોડ પ્લસ 1. નંબર્સ ઓફ B એટલે નંબર્સ ઓફ બ્રાન્ચ એટલે નંબર ઓફ નોડ. ક્લિયર? અહીંયા જો સોર્સ કન્વર્જન્સ, જો અહીંયા VTH અને RTH આપેલું છે. ક્લિયર? પણ જો આપણે સોર્સ કન્વર્જન્સ એટલે કે કરંટમાં આપણે ફેરવીએ આને કરંટ સોર્સમાં, તો આ જે રેઝિસ્ટન્સ જે છે બરાબર એ પેરેલલમાં આવી જશે, એટલે કે IN બરાબર VTH अपन RTH થઈ જશે. ક્લિયર? IN RTH અહીંયા જો તમે જોઈ શકો છો, જો અહીંયા પેરેલલમાં આપેલું તો આ કયા ફોર્મમાં સિરીઝમાં થઈ જશે, એટલે VTH બરાબર શું થશે, IN ઇન્ટુ RTH. આ તમારે યાદ રાખવાનું છે. મેક્સિમમ પાવર ટ્રાન્સફર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે આ મેક્સિમમ પાવર ટ્રાન્સફર. જો PL મેક્સિમમ પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય, VTH સ્ક્વેર અપોન 4 RTH. આની એફિશિયન્સી હંમેશા યાદ રાખજો કેટલી હશે, 50%, 50% હોય છે. કન્ડિશન ફોર મેક્સિમમ પાવર, તો RTH ઇઝ ઇક્વલ ટુ RL થાય ત્યારે કન્ડિશન કેવી હશે, તો મેક્સિમમ પાવરની આ કન્ડિશન છે. બરાબર છે. હવે અહીંયા જો તમે AC માટેની વાત કરીએ તો ZH બરાબર RTH પ્લસ JXTH બરાબર, અને ZL ની વાત કરીએ તો RL માઇનસ JXL. ક્લિયર? તો મેક્સિમમ પાવર શું થશે, અહીંયા ZL બરાબર ZTH થશે. ક્લિયર? આગળ વાત કરીએ આપણે સુપરપોઝિશન, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સુપરપોઝિશનમાં શું છે, ઇટ ઇઝ એપ્લાય લિનિયર નેટવર્ક ઓનલી. આ જે છે એ લિનિયર નેટવર્કમાં જ આપણે એપ્લાય કરી શકીએ. ઇટ એપ્લાય કરીશું જ્યારે બે થી વધારે એક્ટિવ એલિમેન્ટ પ્રેઝન્ટ હોય ત્યારે જ આપણે એપ્લાય કરીશું. ઇટ ઇઝ નોટ યુઝ ફોર પાવર કેલ્ક્યુલેશન. પાવર કેલ્ક્યુલેશન માટે ક્યારેય પણ સુપરપોઝિશન થિયરમ નો ઉપયોગ થતો નથી. ઇટ ઇઝ એપ્લાય ઓનલી લિનિયર, બાયલેટરલ અને સર્કિટ. લિનિયર, બાયલેટરલ, સર્કિટ. બરાબર, તમે જોઈ શકો છો. ઇટ ઇઝ એપ્લાય લિનિયર નેટવર્ક ઓનલી. ઇટ એપ્લાય વેન 2 or more than 2 એક્ટિવ એલિમેન્ટ પ્રેઝન્ટ. જ્યારે બે કે વધારે એક્ટિવ એલિમેન્ટ પ્રેઝન્ટ હોય ત્યારે જ આપણે સુપરપોઝિશન થિયરમને એપ્લાય કરી શકીએ છીએ. ઇટ ઇઝ નોટ યુઝ ટુ ફોર પાવર કેલ્ક્યુલેશન. પાવર કેલ્ક્યુલેશન કરવા માટે એનો ઉપયોગ થતો નથી. ઇટ એપ્લાય ઓનલી લિનિયર, બાયલેટરલ સર્કિટના અંદર એને એપ્લાય કરી શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ, રેસિપ્રોસિટી થિયરમ. રેશિયો ઓફ એક્સાઇટેશન ટુ રિસ્પોન્સ ઇટ કોન્સ્ટન્ટ વેન. અહીંયા જો રેશિયો ઓફ એક્સાઇટેશન કેવું હશે, રિસ્પોન્સ કોન્સ્ટન્ટ હશે. ક્યારે કોન્સ્ટન્ટ હશે, ધ પોઝિશન ઓફ એક્સાઇટેશન એન્ડ રિસ્પોન્સ આર, જ્યારે આપણે ઇન્ટરચેન્જ કરીશું ત્યારે આ જે રેશિયો જોવાય છે એ કેવો હશે, કોન્સ્ટન્ટ હશે. ક્લિયર? તમે અહીંયા જો આ V1 છે, અહીંયા I2 છે, બરાબર, અહીંયા I1 છે, એટલે આપણે ઇન્ટરચેન્જ કરીશું અહીંયા ત્યારે શું થશે, જો અહીં લખેલું છે રેશિયો ઓફ એક્સાઇટેશન ટુ રિસ્પોન્સ ઇટ કોન્સ્ટન્ટ. ક્યારે કોન્સ્ટન્ટ રહેશે, વેન ધ પોઝિશન ઓફ એક્સાઇટેશન એન્ડ રિસ્પોન્સ આર ઇન્ટરચેન્જ. ધીસ થિયરમ ઓનલી એપ્લાય ઓનલી વેન સિંગલ એક્ટિવ એલિમેન્ટ જ્યારે પ્રેઝન્ટ હશે ત્યારે જ આપણે આને એપ્લાય કરી શકીએ છીએ. ક્લિયર? ત્યાર પછી આ મિલવેન્સ થિયરમ છે. બરાબર છે, તમે આનું સ્ટેટમેન્ટ અહીંયા યાદ રાખજો. ક્લિયર? ચાલો આપણે હવે વાત કરીએ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની વાત કરી લઈએ થોડી, ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કુલમ્સ લો. કુલમ્સ લો નું ફોર્સનું આ ઇક્વેશન છે, F પ્રપોર્શનલ ટુ Q1 અને Q2. આ બે ચાર્જ છે એના પ્રોડક્ટના સમપ્રમાણમાં હશે. ક્લિયર? અને ડિસ્ટન્સના સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં હશે. ક્લિયર? અને જ્યારે આપણે સમપ્રમાણતાની નિશાની હટાવીશું એટલે K મૂકી દઈશું આપણે કોન્સ્ટન્ટ K, એટલે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન D સ્ક્વેર. હવે K ની જગ્યાએ આપણે ખબર છે શું લખી શકીએ કે F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન D સ્ક્વેર. ક્લિયર? હવે જુઓ વેર અહીંયા જો એપ્સિલોન 0 ને એપ્સિલોન r આનો કઈ ને કઈ મિનિંગ હોય છે. તો એપ્સિલોન બરાબર શું થાય, એપ્સિલોન 0 ઇન્ટુ એપ્સિલોન r. આ એર માટે કેટલું હોય છે, તો 8.854 × 10⁻12. ક્લિયર? ત્યાર પછી પરમિટિવિટી માટે કેટલું હોય છે, તો પરમિટિવિટી આને શું કહીશું, પરમિટિવિટી કહીશું. બરાબર, અને આ રિલેટિવ પરમિટિવિટી જે છે એ એર માટે હંમેશા યાદ રાખજો 1 હોય છે, અને રિલેટિવ પરમિટિવિટીનો યુનિટ હોતો નથી. ક્લિયર? ચલો એર ગેપ. અહીંયા જો ફોર એર ગેપ માટે ફોર્સનું ઇક્વેશન શું થશે, 9 × 10⁹ Q1 Q2 અપોન D સ્ક્વેર. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? હવે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.